છો બધા? તો આજે હું બનાવવાની છું મુંબઈની સૂકી ભેલ. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ, એમાં આટલી વસ્તુની જરૂર પડશે. આ સૂકી ભેલ બનાવવા માટે આ મેં લઈ લીધા છે લીલા ધાણા, મરચાં, દાળિયા અને સિંગ, લસણ અને આ થોડા લીધા છે ડ્રાય ચણા. હવે હું ચટણી બનાવીશ. હવે હું ડ્રાય ચટણી બનાવું છું. આ મેં લઈ લીધા છે આટલા લીલા ધાણા. એની અંદર આ બધા મરચાં એડ કરી દઈશું આપણે. આ ચટણી મેં કોથમીર થોડી ગાર્નિશિંગ માટે રાખી દીધી છે. એની અંદર હવે હું આ એડ કરી દઈશ આટલા દાળિયા, આ સિંગ, આ લસણની આટલી કળી અને હવે હું આને થોડુંક મીઠું એડ કરી દઈશ આમાં, સ્વાદ અનુસાર મીઠું. અને હવે હું આને પીસી લઈશ. આ ડ્રાય ચટણી રેડી છે. હવે હું રેસીપી સ્ટાર્ટ કરીશ. ફ્રેન્ડ, હવે આવી રીતે આ મમરા મેં કોરા લઈ લીધા છે. એની અંદર આપણે આ ડ્રાય ચટણી આવી રીતે એડ કરી દઈશું. બરાબર. પછી આ બટેકાને કાપી લઈશ. તમે આની અંદર ડુંગળી, પછી ટમેટા, અધરવાઇઝ કેરી જે બી હોય એ એડ કરી શકો તમને ભાવતું એ પ્રમાણે. આવી રીતે મેં બટેકા એડ કરી દીધા છે. હવે આની અંદર હું થોડાક ચણા છે એ એડ કરી દઈશ. પછી થોડો ચાટ મસાલો નાખી દઈશું આપણે. હવે હું આ થોડો પૂરીનો ભૂકો નાખી દઈશ આમાં. એવી રીતે આ સેવ જે ઝીણી લીધી છે એ બધી એડ કરી દઈશું આમાં. અને હવે આને આપણે હાથેથી મિક્સ કરીશું, કારણ કે આ ચટણી છે ને થોડી ડ્રાયનેસ ઓછી છે, એટલે હાથેથી એકદમ આ ભળી જશે આમાં મમરામાં. ફ્રેન્ડ, રેડી છે આ ભેલ. હવે આને આપણે થોડું ગાર્નિશિંગ કરવા થોડી સેવ લઈશું આવી રીતે. અને આ થોડા ધાણા લઈ લઈશું, કોથમીર. તો જુઓ ફ્રેન્ડ, રેડી છે આ સૂકી ભેલ. ફ્રેન્ડ, રેડી છે આ સૂકી ભેલ. જો તમને પણ આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય. ફ્રેન્ડ, રેડી છે આ સૂકી ભેલ. જો તમને પણ આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.